છોટાઉદેપુર એટલે આદિવાસી વિસ્તાર અને આ આદિવાસી વિસ્તારમાં આંગણવાડીની સ્થિતિ એવી કે જેની આપણે કલ્પના પણ ન કરી હોય। પતરાનો શેડવાળો ઓરડો અને તેમાં જ્વલનશીલ વસ્તુઓ અને જોખમમાં ભૂલકાઓના ભાવિનું ઘડતર થઈ રહ્યું છે। ત્યારે જોઈએ આ રિપોર્ટ। નાનો અમસ્તો ઓરડો અને ઓરડામાં પતરાનું શેડ, આંગણવાડીના બાળકો અને તેની બાજુમાં કપાસના ઢગલા, તો બીજી તરફ રસોડાનો સામાન અને ગેસ સિલિન્ડર। આ છે છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકાના ગોયાવાટમાં ચાલતી આંગણવાડી। આ માત્ર કહેવા માટે જ આંગણવાડી છે, કારણ કે આંગણવાડીની કોઈ સુવિધા અહીંયા દેખાતી નથી। વળી ગેસ સિલિન્ડર હોવાથી જો કોઈ અકસ્માત થાય તો આ બાળકોનું શું તેનો વિચાર પણ કોઈને નથી આવી રહ્યો અને આથી જ તંત્રની સામે બાળકોના વાલીઓ રોષ ઠાલવી રહ્યા છે। જમણવાડી સારી જોવે, રમકડા બમકડા બધું વ્યવસ્થા બધું પૂરેપૂર જોવે અને ભાણાના મંદિરમાં રહેશે એ તો સારી બાલ મંદિર બનાવવા જોવે। બાળકો માટે ચોક્કમ જ કે બનવી જ જોઈએ નવી બાલ મંદિર। એવું નથી કે અહીંયા આંગણવાડીનું મકાન નથી, મકાન તો છે, પરંતુ આજથી 23 વર્ષ પહેલા બનેલું હોવાથી જર્જરિત થઈ ચૂક્યું છે અને આથી જ ગામના એક પ્રાઇવેટ મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે। ગામના સરપંચનું કહેવું છે કે આંગણવાડી બનાવવાનું કામ 2 વર્ષ પહેલા ચાલુ કરાયું હતું, પરંતુ ત્યાર પછી કામના પૈસા ન આવતા કામ અટકેલું પડ્યું છે। આંગણવાડી મંજૂર હો થઈ છે, કામ ચાલુ હો કર્યું, પણ વેન્ડર કોઈ કારણસર એને જેલમાં પૂર્યા હતા। એના લીધે વેન્ડરના ખાતામાં પેમેન્ટ લખ્યું હતું, એ પેમેન્ટ ના મળવાના કારણે આંગણવાડીનું કામ બંધ છે। અત્યારે એ 5-6 મહિનાથી જે બંધ કામ છે। બસ આ પેમેન્ટ છૂટું થાય એટલે આંગણવાડી પૂરી થઈ જાય। મનરેગા યોજના હેઠળ નસવાડી તાલુકામાં 112 આંગણવાડી મંજૂર કરાઈ છે। ત્યારે આ અંગે TV 13ની ટીમ તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચી ત્યારે સાંભળો તેમને શું કહ્યું। જે કામ પૂર્ણ થયેલું હતું ત્યાં સુધીનું કાર્યવાહી પણ અમારી નિયમ અનુસાર તમામ કામગીરી પૂર્ણ થઈ છે। એ બાદ જે હવે નવું ટેન્ડર થાય અને એજન્સી મંજૂર થાય તો તાત્કાલિક ધોરણે આ પણ અમે કામગીરી બાંધકામની પૂર્ણ કરાવી દઈશું। હા, તો એ બાબતે હાલમાં જે પણ જગ્યા ઉપર સરપંચશ્રી પણ જોડે પણ વાત થયેલી છે। તો જે જગ્યા ઉપર જો આવી કોઈ જોખમી જગ્યા હોય તે અમારા TPO તાલુકા પંચાયતના જે છે એમની જોડે પણ ચર્ચા કરીને અમે આગળ પણ આ બાબતે ચર્ચા કરી કે આવી કોઈ જગ્યા હોય તો બાળકોને યોગ્ય સ્થળે વ્યવસ્થિત જગ્યા ઉપર એમને રાખવાના રહે છે। આંગણવાડીના અભાવે અત્યારે તો બાળકો ભય હેઠળ ભણી રહ્યા છે, ત્યારે તાત્કાલિક તંત્ર જાગે અને સત્વરે આંગણવાડીનું કામ કરાવે તો ખરા અર્થમાં દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે। આશા રાખીએ છીએ કે આ રિપોર્ટ બાદ તંત્રની આંખો ખુલશે। TV 13 ગુજરાતી માટે અજય જાનીનો રિપોર્ટ, નસવાડી, છોટાઉદેપુર।